દીવમાં 4 વ્હીલર ગાડી અને 2 વ્હીલર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો। દીવમાં કિલ્લા રોડ ઉપર મ્યુનિસિપાલિટી કચેરીની બાજુમાં આજે સાંજે 4 વ્હીલર ગાડી અને 2 વ્હીલર ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 2 વ્હીલરમાં અમદાવાદનું દંપતી દર્શનભાઈ વારા અને દર્શનાબેનને માથાના ભાગે ઈજા થઈ। 108 દ્વારા તેમને સારવાર અર્થે દીવ સરકારી હોસ્પિટલ ખસેડ્યા। સારવાર બાદ હાલ આ દંપતીને સારું છે અને આવતીકાલે ઉના હોસ્પિટલ ખાતે MRI કરાવશે। પોલીસે 4 વ્હીલર ચાલક સાહિલ મંસૂરીની અટક કરી અને અકસ્માત વિશેની પૂછપરછ કરી। કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ શ્રી ચેતનભાઈ કરી રહેલ છે। એટલી બધી સ્પીડમાં થોડી અને પાછો કે 20ની સ્પીડમાં છે ને મેં ક્વાર્ટર્સ મારો ઘર પર નીકળે ને 2 વાર મેં ફોન કરેલો છે। ये कभी भी हो जाता है स्पीड में 2 बार फोन किया कोई भी હોય એને મેં 2 વાર કીધેલું છે। આ હેલ્મેટ લઈ લે ને ચાવી લઈ લે। આવતા હતા બરાબર અને 4 વ્હીલવાળા ભાઈ આવી રીતે આમ ચલાવી દે 4 વ્હીલવાળા એમને બંનેને ઉડાડી દીધા। હવે એ એક્ઝેક્ટલી ખબર નથી, એ બહુ જ સ્પીડમાં આવતો હતો, બહુ જ સ્પીડમાં આવતો હતો 4 વ્હીલવાળા। અમે શાંતિથી અમારી રીતે નોર્મલ બાઇક ચાલવાની હતી ને કદાચ અમારી ઉડવાની હતી ચલાવવાની। હા બસ હા એટલે મને મગજની અંદર વાગેલું છે, અંદર દીખો છે બહુ અને અમને તાકાત છે
પણ ગાડીવાળા અમદાવાદ. લાયસન્સ આપો. હવે પહેલા અમે મતલબ દીવ આરામ કરો, પાણી પાણી ભાઈનું હેલ્મેટ પહેરીને સભ્યને મેં જ કાઢ્યું. હા, છે, રેનબો રિસોર્ટમાં છે. તો તમારું લાયસન્સ તૂટી ગયું તો એટલે પડી નહીં ગયું તે અમારું લાયસન્સ આરસી બધું